શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના બોટાદ શહેરમાં પ્રકાશમાં આવી છે. પાળિયાદ રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યએ શાળાની જ સગીર વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આટલું જ નહીં, જ્યારે પીડિતાના પિતા ન્યાય માગવા ગયા ત્યારે આચાર્યએ જ્ઞાતિ વિષયક અપમાનિત કરી ગંભીર ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ અનુસાર આ ઘટના ગત તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે બની હતી. ભોગ બનનાર 15 વર્ષીય વિદ્યાર્થીની જ્યારે આચાર્ય દિનેશ પરસોત્તમભાઈ ભુવાની ઓફિસમાં કાતર લેવા માટે ગઈ હતી ત્યારે આચાર્યએ તેની મર્યાદા ઓળંગી હતી. આચાર્યએ વિદ્યાર્થીનીનો હાથ પકડીને પોતાની કમર પર રખાવ્યો હતો અને તારે આ જ સ્કૂલમાં કોમર્સમાં ભણવાનું છે, મને પ્રોમિસ કર તેમ કહી શારીરિક અડપલા કર્યા હતા. બોટાદ ટાઉન પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આચાર્ય દિનેશ ભુવા વિરુદ્ધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.